જય માતાજી, જય મા મોગલ. કેમ છો મિત્રો? તમારા બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો આજે આપણે જવાના છે વાછડા દાદાના મંદિરે ડુંડાસ. તો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ઘણી વાર ગયા છીએ. એ અમારા સોલંકી પરિવારના દાદા છે, વાછડા બાપા. બરાબર. એ અજરાચૂર છે બસ વાછડા બાપા. તમે અંદાજે આશરે કેટલીક વાર ગયા છો? ઘણી વાર જઈ આવેલ છીએ. એ બહુ સારું છે ત્યાં. તો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આજે તમને કરાવીશ ડુંડાસ વાછડા દાદાને દર્શન. જય વાછડા દાદા. હા મયુરભાઈ, ટ્રાફિક બહુ છે. ટ્રાફિક આજે બહુ છે અને વરસાદ પણ 0-0 ચાલુ થઈ ગયો છે. હા, તો આપણે તો આરામથી જ જવાનું છે. હા. આપણે કોઈ જાત ક્યાં પહોંચ્યા છે આપણે અત્યારે હાલમાં? આવામાં છે ગાંગડા પૂગી ગયા. તમે જોઈ શકો છો મિત્રો. પગુડા જાય છે લોકો, તમે જોઈ શકો છો મિત્રો. હા હા. વાછડા દાદાના મંદિરે બરાબર જોઈ શકો છો મિત્રો. તમે દાદાના દર્શન કરી શકો છો. અને આજે આપણે વાછડા દાદાનો ઇતિહાસ જણાવશું તમને મિત્રો. ફાઇનલી અમે અહીંયા વછડા દાદાના મંદિરે પહોંચી ગયા છે ડુંડાસ. બસ હવે દર્શન કરશું આરામથી અને અંદર જાય છે. હવે તમને પણ મિત્રો દર્શન અમે કરાવશું. બહુ શું કહેવાય કે બહુ આપણે એક શ્રદ્ધાનું ત્યાં જઈએ હવે અને દર્શન કરીએ. મિત્રો તમે ફાઇનલી જોઈ શકો છો અમે વાછડા દાદાના મંદિરે પહોંચી ગયા છે અને મંદિરે દર્શન કરી બહુ શાંતિ છે અહીંયા. અને બાપુ પરાણે એમ કહે છે ભોજનાલય તરફ જવાનું કહે છે. ભોજનાલયમાં પ્રસાદીની પણ વ્યવસ્થા છે, તમે જોઈ શકો છો મિત્રો. અહીંયા ભોજનાલય છે, ત્યાં પ્રસાદીની પણ સુવિધા રાખેલી છે. બધું બહુ શાંતિ મળે. તમારે એકવાર મુલાકાત લેવી જરૂરી છે ડુંડાસ. જય વછરાજ. એ વછરાજ દાદા છે ને અહીંયા ડુંડાસમાં થઈ ગયા. ડુંડાસમાં ગાયોની માટે વારે ચડેલા છે, ગાયોની વારે ચડેલા છે. અને એનું ગામ તો દીવ છે અને એની હાથે કમળ પૂજા આપેલી છે ગાયોની વારે. કોઈએ પ્રતિષ્ઠા કરેલી નથી. સોલંકી પરિવારમાં 18 વર્ણ માની રહ્યું છે આ ડુંડાસ. અને અહીંયા મોટું અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે અને મંદિરનું કામ ચાલુ છે. આજે 5 વર્ષથી ચાલુ છે. બરાબર છે. સોલંકી પરિવારને 18 વર્ણ અહીંયા આવે છે યાત્રાળુઓ. યાત્રાળુઓ માટે તમામ સુવિધા છે અહીંયા. ખાવું પીવું, નાવું ધોવું, બેહવું ગમે ત્યારે આવે. રાતવાસો કરવાની પણ બધાને છૂટ છે. પછી આ ડુંડાસની અંદર વછરાજ દાદા અને વછરાજ દાદા 4 જગ્યાએ પૂંજાય છે. એકનું એક શરીર 4 જગ્યાએ પૂંજાય છે. પોતાનું મસ્તક ડુંડાસ છે, ધડ મહુવા, ડાબો ડાટા, પંજો પંચાળમાં અને એનો ઘોડો હાલારમાં. અને દાદા દીવના વતની છે.
અહીંયા ગાયોની વારે ચડેલા છે ડુંડાસમાં. હમ. અને બીજી તો ઘણી જગ્યાએ સ્થાપનાઓ છે, પણ તમામ સ્થાપનાઓ છે બરાબર છે, એનું ઓરિજિનલ સ્થાન અહીંયા ડુંડાસમાં થઈ ગયા વાછડા Original. દાદા.